ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો છે. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યા બાદ ગઈકાલે આ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે રશિયા યુક્રેન યુદ્ધને રોકવામાં ભારત અને ચીનની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા બાદ એક કોન્ફરન્સ દરમિયાન મેલોનીએ જણાવ્યું હતું કે હું માનું છું કે ચીન અને ભારતની સંઘર્ષના ઉકેલમાં ભૂમિકા હોવી જોઈએ. મેલોનીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે ભારતને તે 3 દેશોમાં સામેલ કર્યું છે કે જેની સાથે તેઓ સંપર્કમાં છે. આ દરમિયાન વ્લાદિમીર પુતિને યુક્રેન સંઘર્ષ પર જણાવ્યું હતું કે આ મુદ્દાને ઉકેલવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.